ચાર બ્રાહ્મણો અને લોભનું ફળ. મારી ચેનલ માંગ નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. ઘણા સમય પહેલાની વાત છે કે એક શહેરમાં ચાર બ્રાહ્મણ પુત્રો રહેતા હતા. ચારેય જણે એકસાથે શિક્ષણ મેળવ્યું પણ ચારેય બહુ ગરીબ હતા. ચારેય જણ ગરીબીથી કંટાળી ગયા અને વિચારવા લાગ્યા કે આટલું જ્ઞાન મેળવ્યા પછી જો ગરીબીમાં જીવન પસાર કરવું પડશે તો જ્ઞાન મેળવવાનો કોઈ ફાયદો નથી. સમાજમાં ગરીબ વ્યક્તિને કોઈ માન આપતું નથી. તેના સંબંધીઓ અને મિત્રો પણ તેના તરફ પીઠ ફેરવે છે. જ્ઞાન દ્વારા પૈસા કમાઈ શકાય છે, તેથી આપણે પણ આ જ્ઞાનનો ઉપયોગ ગરીબી દૂર કરવા માટે કરવો જોઈએ. એમ વિચારીને ચારેય જણા પૈસા લેવા બીજા શહેર તરફ ગયા. રસ્તામાં તેઓ પવિત્ર નદીઓમાં સ્નાન કરી મંદિરોની મુલાકાત લેતા હતા. એક જગ્યાએ તેણે આશ્રમ જોયો. ચારેય જણ એ આશ્રમમાં ગયા. ત્યાં તેણે એક યોગીને જોયો જેનો ચહેરો ચમકતો હતો. ચારેય જણે યોગીજી મહારાજને પ્રણામ કર્યા અને ત્યાં જ રોકાઈ ગયા. યોગીએ ચારેયને પૂછ્યું, તમે કોણ છો અને ક્યાં જઈ રહ્યા છો? ચારેય બ્રાહ્મણ પુત્રોએ પોતાનો પરિચય આપ્યો અને કહ્યું, અમે ખૂબ ગરીબ છીએ અને ગરીબ છીએ. સમાજમાં અમને કોઈ માન આપતું નથી, તેથી અમે પૈસા કમાવવાની લાલસા સાથે ઘરેથી બીજા શહેરમાં જઈએ છીએ. યોગી અને તે ચાર બ્રાહ્મણ પુત્રો વચ્ચે લાંબા સમય સુધી વાતચીત ચાલી. ચારેયની ધન કમાવવાની ઈચ્છા જોઈને યોગીએ તેમને 4 મોતી આપ્યા અને કહ્યું, આ મોતી લો, હિમાલયના પર્વતો તરફ જાઓ અને જે કોઈ મોતી છોડશે તેને ત્યાં ખજાનો મળશે. પૈસા મળ્યા બાદ તેણે પરત ફરવું પડશે. 4 બ્રાહ્મણ પુત્રોએ યોગીને પ્રણામ કર્યા અને મોતી લઈને હિમાલય તરફ પ્રયાણ કર્યું. રસ્તામાં એક બ્રાહ્મણ પુત્રના હાથમાંથી એક મોતી પડ્યું ત્યારે તેને તાંબાની ખાણ મળી. તેણે તેના મિત્રોને તાંબુ લઈને ઘરે પાછા ફરવાનું કહ્યું. તેના પર તેના સાથીએ કહ્યું, આ તાંબાથી આપણી ગરીબી દૂર થઈ શકે નહીં. જેના હાથમાંથી મોતી પડ્યું હતું તે પોતાની ઈચ્છા મુજબ તાંબુ લઈને ઘરે ગયો અને બાકીના 3 હિમાલય તરફ ગયા. ચાલતી વખતે બીજા મિત્રના હાથમાંથી એક મોતી પડી ગયું. જ્યારે તે જગ્યા ખોદવામાં આવી ત્યારે ત્યાં ચાંદીની ખાણ મળી આવી. તેણે કહ્યું, ચાલો અમારી ઈચ્છા પ્રમાણે ચાંદી લઈને ઘરે જઈએ. બાકીના 2 બ્રાહ્મણ પુત્રોએ કહ્યું, પહેલા મને તાંબુ મળ્યું, હવે ચાંદી, પછી ચોક્કસપણે સોનું મળશે. એટલા માટે આપણે આગળ વધવું જોઈએ. બીજો સાથી ચાંદી લઈને ઘરે ગયો અને બાકીના 2 આગળ ચાલ્યા ત્યારે ત્રીજાના હાથમાંથી એક મોતી પણ પડી ગયું. ત્રીજા મિત્રે કહ્યું, હવે આપણે આપણી ક્ષમતા મુજબ અહીંથી સોનું લઈએ અને ઘરે પાછા જઈએ. આ સોનું આપણી ગરીબી દૂર કરશે. ચોથા બ્રાહ્મણ પુત્રે કહ્યું, પહેલાં તાંબુ, પછી ચાંદી અને હવે જો આપણે આગળ વધીશું, તો આપણને ચોક્કસપણે હીરા અને ઝવેરાત મળશે. માત્ર થોડાક હીરા અને ઝવેરાતથી આપણે ઘણા અમીર બની જઈશું. આપણે આગળ વધવું જોઈએ. ત્રીજા બ્રાહ્મણ પુત્રે કહ્યું, હું આટલાથી સંતુષ્ટ છું. જો તમારે આગળ જવું હોય તો તમે જઈ શકો છો, હું અહીં બેસીને તમારી રાહ જોઈશ. ચોથો મિત્ર તેને છોડીને આગળ વધ્યો. રસ્તો ઘણો મુશ્કેલ હતો છતાં તે આગળ વધતો રહ્યો. આગળ જતાં રસ્તામાં તે એક વ્યક્તિને મળ્યો જેના માથા પર ચક્ર ફરતું હતું. બ્રાહ્મણ પુત્રે તે માણસને પૂછ્યું, આ ચક્ર તારા માથા પર કેમ ફરે છે? વાતચીત હજી ચાલુ હતી ત્યાં ચક્ર પેલા વ્યક્તિના માથામાંથી પસાર થઈને બ્રાહ્મણના પુત્રના માથા પર ગયું. બ્રાહ્મણ પુત્રને કંઈ સમજાયું નહીં અને તેણે ફરીથી પૂછ્યું, આ ચક્ર મારા માથા પર કેવી રીતે આવ્યું? વ્યક્તિએ કહ્યું, આ ચક્ર મારા માથા પર આવી જ રીતે આવ્યું હતું. હું પણ પૈસાના લોભથી અહીં આવ્યો છું. જ્યારે તમારા કરતાં પૈસાની લાલચુ કોઈ અહીં આવે અને તમને પૂછે, ત્યારે આ ચક્ર તેના માથા પર જશે. બ્રાહ્મણ પુત્રે પૂછ્યું, તમે કેટલા સમયથી અહીં છો અને તમને ભૂખ અને તરસ નથી લાગતી? બ્રાહ્મણ પુત્રની વાત સાંભળીને તેણે કહ્યું, હું ઘણા વર્ષોથી અહીં છું. જ્યારે આ ચક્ર કોઈના માથા ઉપર આવે છે, ત્યારે તેની ભૂખ અને તરસ ગાયબ થઈ જાય છે અને મૃત્યુનો ભય પણ સમાપ્ત થઈ જાય છે. માત્ર આ ચક્રના પરિભ્રમણની પીડા જ તેને પરેશાન કરતી રહે છે. અહીં સોનું મેળવીને સંતોષ પામનાર ત્રીજા મિત્રએ લાંબા સમય સુધી તેના મિત્રના પરત આવવાની રાહ જોઈ, પરંતુ તે ન આવતાં તે પોતે તેને શોધવા આગળ વધ્યો અને તેના મિત્રના પગના નિશાનની મદદથી તે ત્યાં પહોંચ્યો, જ્યાંથી તેનું સોનું મળી આવ્યું હતું. તેણે જોયું કે ચોથો મિત્ર એક જગ્યાએ બેઠો હતો અને તેના માથા પર ચક્ર ફરતું હતું. તે તેના મિત્ર પાસેથી સમગ્ર મામલો જાણવા માંગતો હતો. ચોથા મિત્રએ આખી વાર્તા સંભળાવી અને તે ચક્રને ભાગ્યનું ચક્ર ગણાવ્યું.
ત્રીજા મિત્રે કહ્યું, આ નસીબનું ચક્ર નથી પણ લોભનું ચક્ર છે. મેં તને બહુ સમજાવ્યું પણ તું ના માન્યો. જ્ઞાન કરતાં બુદ્ધિનું સ્થાન ઊંચું છે. તમે જ્ઞાન મેળવ્યું છે પણ તમારી બુદ્ધિથી સારા ખરાબને ઓળખી શક્યા નથી. જેના માથા પર ચક્ર હતું તેણે તેના મિત્રની મદદ માંગી. ત્રીજા મિત્રે કહ્યું, દોસ્ત, હું ઈચ્છું તો પણ તમને મદદ કરી શકું તેમ નથી. મને ડર છે કે મારા અહીં રહેવાને કારણે આ ચક્ર મારા પર આવી શકે છે. ચોથા મિત્રે કહ્યું, આ માત્ર દૈવી સંયોગ નથી પણ મારા લોભનું પરિણામ છે. મારે અહીં જ રહીને મારા કર્મ અને લોભનું ફળ ભોગવવું પડશે, પરંતુ ભગવાનની કૃપાથી જો બધાનો ઉદ્ધાર થશે તો હું પણ ચોક્કસથી બચી જઈશ. તમારે પણ અહીં વધારે સમય ન રહેવું જોઈએ નહીંતર આ ચક્ર તમારા પર પણ આવી શકે છે. એમ કહીને તેણે તેના મિત્રને જવા દીધો અને ત્રીજો મિત્ર પણ તેના ભાગના પૈસા લઈને તેના ઘરે પાછો ગયો. પોતાના કર્મોનું પરિણામ ભોગવીને ચોથો મિત્ર પણ યોગ્ય સમયે તે ચક્રમાંથી મુક્ત થઈ ગયો. બોધ વાર્તા આપણને શીખવે છે કે આપણે ક્યારેય લોભથી આંધળા ન થવું જોઈએ. પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ.